આપણે ધોરણ 8માં 5મો પાઠ પ્રાકૃતિક પ્રકોપ વિશે ભણતા હતા। મિત્રો, તમને ઘણી વખત એવો અહેસાસ થયો હશે કે સવારનો સમય હોય ત્યારે તમને ઠંડીવાળું વાતાવરણ જોવા મળે। જેમ બપોર થાય ત્યારે તમને તાપમાનમાં વધારો એટલે કે ગરમીનું વાતાવરણ જોવા મળે અને જેમ જેમ સાંજ પડે એમ તમને ભેજવાળું વરસાદી ભર્યું વાતાવરણ જોવા મળે। તો આવી રીતે તમને એક જ દિવસમાં તમને 3 ઋતુનો અહેસાસ થાય। તો આવી રીતે જે ટૂંકા ગાળાની સ્થિતિ હોય એને હવામાન કહેવાય। પરંતુ મિત્રો, ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં 35 વર્ષ કે તેનાથી વધારે વર્ષનો સમયગાળો ગયો હોય છતાં પણ ત્યાં ભેજનું તાપમાન છે તે સરેરાશ જોવા મળતું હોય, એટલે કે ત્યાં વરસાદવાળી પરિસ્થિતિ જોવા મળતી હોય। અને ઘણી જગ્યા એવી છે કે જ્યાં 35 વર્ષ કે તેનાથી વધારે સમય ગયો હોય છતાં પણ ત્યાંની સરેરાશ તાપમાન છે તે એક સરખું જોવા મળતું હોય, એટલે કે ગરમીનું પ્રમાણ છે તે વધારે જોવા મળતું હોય। અને ઘણી જગ્યા એવી છે કે જ્યાં 35 વર્ષ કે તેનાથી વધારે સમય ગયો હોય તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય। તો આવી રીતે તાપમાન, ઠંડી કે ભેજ એનો જે 35 વર્ષ કે તેનાથી વધારે સમય માટે જે સરેરાશ સ્થિતિ જોવા મળે છે એને આબોહવા કહેવાય। મિત્રો, આપણે કંઈક આજે એવો જ પાઠ ભણવાનો છે, આબોહવાકીય ફેરફારો। આજે આપણે 7મો પાઠ ભણીશું, પણ એ પહેલાં મારે થોડીક વાત કરવી છે। મિત્રો, તમે સૌ જાણો છો કે 5મી જૂન છે તે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। 16 સપ્ટેમ્બર છે તે આપણે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ। તો મિત્રો, આપણે આ દિવસોની ઉજવણી શા માટે યાદ રાખીએ છીએ? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી આપણી માં છે અને સૂર્યમંડળના 8 ગ્રહોમાંથી પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં આપણે સજીવ સૃષ્ટિ છે તે ટકી રહી છે। એટલે મિત્રો, આ પૃથ્વી છે એનું ઉપર જે સંતુલન છે તે જળવાઈ રહેવું જોઈએ। ન તો એના તાપમાનમાં વધારો થવો જોઈએ કે ન ઘટાડો થવો જોઈએ। પરંતુ મિત્ર, આપણે માનવીઓએ આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે એટલો બધો ધરખમ પૃથ્વી ઉપર ફેરફાર કર્યો છે કે જ્યાં ત્યાં ઉદ્યોગો શરૂ કરી દીધા છે, જ્યાં ત્યાં ખાણ શરૂ કરી દીધી છે, જેમ તેમ પાણીનો વેડફાટ કરી દીધો છે। તો આવું બધું છે એ અટકાવવું જોઈએ અને આવું બધું ન કરવું જોઈએ અને પૃથ્વી ઉપર જે સંતુલન જળવાઈ રહેવું જોઈએ એની યાદ આપતા કંઈક આપણે દિવસોની ઘણી ઉજવણી કરીએ છીએ। એમાંનું ભાઈ આપણે છે વિશ્વ ઓઝોન દિવસ। તો મિત્રો, ચાલો આપણે પાઠ તરફ વળીએ અને 7મો પાઠ આબોહવાકીય ફેરફારો વિશે ભણીએ। પાઠ 7મો, આબોહવાકીય ફેરફાર। પૃથ્વીને ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું છે હવાનું આવરણ તેને વાતાવરણ કહીએ છીએ। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। હમણાં જ મિત્રો આપણે વાત કરી એની જેમ કે માનવીએ પોતાની જે જરૂરિયાતો છે એ વધારવા માટે, પોતે કંઈક વધુ પ્રગતિ કરી શકે એ બતાવવા માટે ઘણા બધા ઉદ્યોગો શરૂ કર્યા છે, કારખાના શરૂ કર્યા છે, પાવર સ્ટેશનો શરૂ કર્યા છે, વાહનો વિકસાવ્યા છે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે। તો તેના લીધે તેની તો જરૂરિયાત સંતોષાય છે, પરંતુ મિત્રો પૃથ્વી ઉપર તેના લીધે ઘણું બધું વાતાવરણ છે તે દૂષિત થાય છે। આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ આપણી પૃથ્વી છે જેને આપણે ધરતી માં કહીએ છીએ। એની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું છે તમે અહીં જોઈ શકો છો, જે તમને આછા દૂધિયા રંગનું દેખાય છે। તો આવી રીતે એની પૃથ્વીને ચારે બાજુ વીંટળાઈને આવેલા આ જે હવાનું આવરણ છે તેને વાતાવરણ કહેવામાં આવે છે, જે રંગહીન, સ્વાદહીન અને ગંધહીન છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ થાય છે તેના કારણો શોધો। અહીં મિત્ર એક કોષ્ટક આપ્યું છે કે જેમાં તમારે કારણ લખવાનું છે। પહેલું છે રશિયા। રશિયામાં ગરમી છે તે 15 સેલ્સિયસ છે, જ્યારે ઠંડી છે તે -20 સેલ્સિયસ છે અને વરસાદ 100 સેન્ટીમીટર છે। તો આવું કેમ છે એનું કારણ તમારા એની સામે જે ખાનું આપ્યું છે એમાં લખવાનું છે। એવી રીતે આ 6 એ 6
દેશના કારણ તમારે એની સામે આવેલા કોષ્ટકમાં તમારે લખવાનું છે. આ તમારું લેશન છે. ઈરાનમાં ગરમી છે 30 સેલ્સિયસ છે, ઠંડી છે 10 સેલ્સિયસ છે, જ્યારે વરસાદ છે એ માત્ર 50 સેમી પડે છે. એનું કારણ શું? ત્રીજું છે બ્રાઝિલ. ગરમી છે 38 સેલ્સિયસ, ઠંડી 25 સેલ્સિયસ અને વરસાદ છે તે 250 સેન્ટીમીટર પડે છે. એનું કારણ શું? હવે નોર્વે દેશ છે, ત્યાં ગરમી છે 10 સેલ્સિયસ. જુઓ મિત્રો, તમે દરેક દેશ જુઓ તો સૌથી ઓછો નોર્વેમાં છે એ ગરમી છે. ઠંડી છે તે -40 સેલ્સિયસ, સૌથી વધુ ઠંડી, અને વરસાદ છે તે માત્ર 50 સેમી પડે છે. પાંચમો દેશ ફિલિપાઇન્સ. ગરમી છે તે 35 સેલ્સિયસ, ઠંડી 30 સેલ્સિયસ અને વરસાદ છે તે 300 સેમી પડે છે. સૌથી વધુ વરસાદ પડે છે. ત્યારબાદ છેલ્લું જોઈએ સાઉદી અરેબિયા. ગરમી છે તે 45 સેલ્સિયસ, બધા દેશો કરતાં વધુ. ઠંડી છે તે 29 સેલ્સિયસ અને વરસાદ છે તે માત્ર ને માત્ર 10 સેમી પડે છે. એનું કારણ તમારે લખવાનું છે ને તમારું લેશન છે. કોઈ દેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. મિત્રો, આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં જ સમજ્યા હતા કે કોઈ પ્રદેશના તાપમાન એટલે કે જે ગરમીનું પ્રમાણ છે તે, ભેજ અને વરસાદનું પ્રમાણ છે તે, ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવામાન મિત્ર એક દિવસનું પણ હોઈ શકે, એક મહિનાનું પણ હોઈ શકે, એક વર્ષનું પણ હોઈ શકે. તો આવી રીતે કોઈ પણ પ્રદેશનું જે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ હોય તેને આપણે હવામાન કહીશું. ભારતનું હવામાન તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો કે દરેક રાજ્ય છે ત્યાં એમનું હવામાન દર્શાવ્યું છે. નકશાને જુઓ, વિચારો અને સમજીને નોટબુકમાં લખો એ સ્થળે કેવું હવામાન છે. કે જે સ્થળ તમને દર્શાવ્યા છે, ઉદાહરણ તરીકે તમને 33 અને 16 અમદાવાદ દર્શાવ્યું છે, ત્યારબાદ તમને નીચે મુંબઈ દર્શાવ્યું છે, સાવ છેલ્લે તમને ચેન્નઈ, એની ઉપર હૈદરાબાદ, 29 અને 18 છે કોલકાતા, ઉત્તર ભારતમાં લખનઉ અને સૌથી ઉપર ન્યૂ દિલ્હી દર્શાવેલ છે. ત્યારબાદ મિત્રો પાઠ આગળ ભણીએ. આબોહવા એટલે શું? કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આની વાત પણ મિત્રો આપણે કરી કે કોઈપણ પ્રદેશ હોય ત્યાં 35 વર્ષ કે વધારે સમય થઈ ગયો હોય અને તેનું સરેરાશ છે તે તાપમાન એટલે કે ગરમીનું પ્રમાણ, ભેજ એટલે વરસાદી પ્રમાણ, ભેજનું પ્રમાણ, ઠંડીનું પ્રમાણ અને વરસાદની સરેરાશ સ્થિતિ છે એ એક સરખી આપણને સરેરાશ જોવા મળતી હોય કે નહીં અહીંયા છે આવું જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ આપણે હિમાલય બાજુ જઈએ તો ત્યાં આપણને ઠંડીનો અહેસાસ થાય અને તે માત્ર કોઈ એક દિવસ માટે ઠંડી નથી લાગતી, પરંતુ 10 વર્ષ માટે નથી લાગતી, પરંતુ 35 વર્ષ કે તેનાથી વધુ વર્ષ થઈ ગયા હોય છતાં પણ ત્યાં ઠંડીનું પ્રમાણ સરેરાશ જ જોવા મળતું હોય. તો બીજી રીતે આપણે જોઈએ તો રાજસ્થાનમાં ગયા હોય તો આપણે તાપમાન છે તો આપણને ત્યાં ઠંડીનો અહેસાસ નથી થતો એટલો બધો કે જેવો આપણને હિમાલયમાં થતો હોય, પરંતુ ત્યાં તાપમાન છે તે 35 વર્ષ કે તેનાથી વધારે સમય થઈ ગયો હોય છતાં પણ આપણે ત્યાં તાપમાનની સ્થિતિ જ જોવા મળે છે. તો ત્યાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો આપણા ભારત દેશમાં પણ આ ત્રણ વસ્તુ જોવા મળે છે. જેમ કે આ રાજસ્થાન છે તો ત્યાં રણપ્રદેશ, હિમાલય છે તો ત્યાં આવી રીતે બરફવાળો ઠંડો પ્રદેશ, અને પૂર્વ ભારતમાં જઈએ તો ત્યાં વરસાદ, મેઘાલય, આસામ એટલે કે ભેજવાળું વાતાવરણ જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્ય. આ જે દ્રશ્યો છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો છે કે જ્યાં જંગલ હતા, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે જંગલનું જે પ્રમાણ હતું તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે તમને પીગળી ગયેલો જે બરફ દેખાય છે એ એક સમય સાવ ખડક એટલે કે એકદમ કડક રીતે હતા, પરંતુ ગરમીનો વધારો થવાને લીધે તે હવે ઓગળી રહ્યા છે અને સમુદ્રની અંદર આવી રહ્યા છે. તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યું હશે કે એન્ટાર્કટિકા ખંડમાંથી જે બરફની હિમશિલાઓ છે તે પીગળીને હવે દરિયામાં તરી રહી છે. તો એ બધું શું છે? તો એ બધી ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે. આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? ચાલો એના વિશે જોઈએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ આપ જાણો છો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે.
તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તમે સૌ જાણો છો મિત્રો કે જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં સૂર્યપ્રકાશ છે તે ઓછો પડતો હોય, પરંતુ જે કોઈ પણ નાનું છોડ હોય એને ગરમી, પાણી અને જમીન આ ત્રણેય વસ્તુ જો ન મળે તો એનો યોગ્ય રીતે વૃદ્ધિ અને વિકાસ થાય નહીં. તો જે ઠંડી આબોહવાળા વિસ્તાર હોય ત્યાં લોકો શું કરશે તો કે એને પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે એટલા માટે તેઓ કૃત્રિમ વ્યવસ્થા કરશે, એટલે કે તેની ઉપર તેઓ કાચ કે કાપડની છત ઢાળી દેશે. તમે ચિત્રમાં જોઈ શકો કે એની ઉપર આવી રીતે છે એ કાચની બારીઓ લગાવી દે. આખા જે બગીચો હોય કે કોઈ પણ તેની ખેતર હોય એની ઉપર આવી રીતે કાચ કે કાપડ છે એની છત પાથરી દે કે જેથી ગરમી હોય એ અંદર જળવાઈ રહે, જે છોડને અનુકૂળ ગરમી મળવી જોઈએ તે એને મળી રહે. અને આના લીધે તો આવી રીતે ગરમી મળી રહે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ત્યારબાદ જોઈએ વિચારો, ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે? હમણાં જ મિત્રો આપણે વાત કરી કે જે ઠંડો પ્રદેશ હશે ત્યાં શું તો કે ગરમીનું પ્રમાણ ઓછું હશે, તો લોકોને ગરમી યોગ્ય રીતે મળી રહે એટલા માટે તેઓ ઘરના જે બારી બારણા હોય તે કાચના રાખશે. કાચ શું કામ કરશે મિત્રો? તમને સૌને ખબર છે કે કાચ છે એ સૂર્યનો પ્રકાશ છે એને જલ્દી શોષણ કરી લે છે, એટલે કે તે શોષી લે છે અને એને છે એ અંદરનું જે વાતાવરણ હોય એને ગરમ રાખે છે. તો આવી રીતે લોકો ગરમી મેળવવા માટે છે એ કાચના બારી બારણા રાખતા હોય છે. બદલાતી આબોહવા, ક્લાઇમેટ ચેન્જ. મિત્રો તમે સૌ ચિત્રમાં જોઈ શકો છો કે અલગ અલગ ચિત્ર આપ્યા છે કે આબોહવા જે બદલાય છે એના લીધે કઈ કઈ અસર થઈ છે. તો તમે જુઓ છો કે ભાઈ નદીઓ છે એનું પાણી સુકાઈ ગયું છે માટે ત્યાં જમીન છે તે ફાટી ગઈ છે, તિરાડ પડી ગઈ છે. વૃક્ષો છે તે એકદમ સુકાઈ ગયા છે. તો બીજી બાજુ તો કે ત્યાં પાણીનું પ્રમાણ જોવા મળે છે, એટલે કે વરસાદવાળું વાતાવરણ જોવા મળે છે. આ નીચેના ચિત્રમાં તો કે જે બરફના જે મોટા મોટા પર્વત છે તે ધીમે ધીમે ઓગળી ગયેલા એટલે કે ઓછા થતા જોવા મળે છે. આ બાજુ તો કે વરસાદનું છે તે વધુ વાતાવરણ હોવાથી જંગલો જે છે તે લીલાછમ જોવા મળે છે. અને આ બાજુ તો કે અતિવૃષ્ટિ જોવા મળે છે, એટલે કે વધુ વરસાદની સ્થિતિ જોવા મળે છે. જેટલો વરસાદ આવવો જોઈએ એના કરતાં વધુ વરસાદ પડી જાય છે. તો આ બધું છે તે બદલાતી આબોહવાના ફેરફાર છે. આ દરેક ચિત્ર જોઈને તમારે દરેક વિશે એક એક વાક્ય છે તમારે નોટબુકમાં લખવાનું છે, જે તમારું લેશન છે. ત્યારબાદ મિત્રો જોઈએ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ. તો આ વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? તો ચાલો તેના વિશે જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે હમણાં જ જોયું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું, તો કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ છે ત્યાં લોકોને ગરમી મળી રહે એટલા માટે તેઓ છત ઉપર કાચ કે કાપડ પાથરી દે છે કે જેના લીધે ગરમી છે એમને મળી રહે. પરંતુ પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી, પરંતુ હવે થયું એવું છે કે પૃથ્વી જે છે એના જ આખા સમગ્ર વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ, એને જ કહેશું આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. એટલે મિત્રો તમે સમજી જ ગયા છો કે જે સૂર્યના જે કિરણો આવે છે એની સાથે સાથે ગરમી પણ આવે છે. તો આ ગરમી જે છે એ પૃથ્વી પરથી અથડાઈને પછી જઈ શકતી નથી, એટલે કે તે ગરમી જે છે તમે ચિત્રમાં અહીં જો દર્શાવેલું જ છે તમને કે આ સૂર્યમાંથી જે ગરમી આવે છે તે ખરેખર તો શું તો કે આમ આવી રીતે અથડાઈને વહી જવી જોઈએ, પરંતુ આ ગ્રીન હાઉસ ઇફેક્ટની એટલી બધી અસર થઈ છે, એટલે કે આ જે પ્રદૂષણ છે, તાપમાન છે એનો એટલો બધો વધારો થઈ ગયો છે કે જેના લીધે આ ગરમી જે છે એ અથડાઈને પાછી આવે છે, એટલે કે તે ગરમી જે પૃથ્વીમાંથી વહી જવી જોઈએ તે જાતી નથી અને પૃથ્વી ઉપર જ રહે છે. એના લીધે થઈને તાપમાનમાં વૃદ્ધિ થાય છે. આવો કંઈક કરીને શીખીએ.
જો મિત્રો તમને આ ઘટના ન સમજાતી હોય તો કેવી રીતે સમજાવવા માગે છે? તો કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જા. શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈક છે. આપણે સૌને ખબર હશે કે ભાઈ આપણે સૂતા હોય, લાઇટ વહી ગઈ હોય, ધાબળો આપણે ઓઢી રાખેલો હોય, જો 10 મિનિટ સુધી આપણે એમને ઓઢી રાખીએ તો આપણે આખા પરસેવે રેબઝેબ થઈ જાય છે, એટલે કે ગરમી લાગે છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે આપણને જે ગરમી મળે છે શરીરમાં તો ગરમી છે જ તો તે પાછી વહી જવી જોઈએ, પરંતુ નથી થતું. કેમ કે ધાબળો ઓઢેલો છે, એટલા માટે તે ગરમી અંદરને અંદર જ રહે છે. તો આવી જે કંઈક અસર છે એ જ પૃથ્વી ઉપર થઈ રહી છે અને એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીશું. ત્યારબાદ જોઈએ વર્તમાન પત્રોના સમાચાર. તમે ઘણી વખત જોયું હશે તો આપણે જોઈએ. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. બીજું, દાર્જિલિંગ 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 સેલ્સિયસ પહોંચ્યું 2009માં. રણમાં હિમવર્ષા. આપણને આશ્ચર્ય લાગે કે શું રણમાં હિમવર્ષા થાય, પરંતુ થઈ હશે. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ, ઈસવીસન 2005માં. એક જ દિવસમાં બોલો મિત્રો 942 મિલીમીટર વરસાદ આવ્યો. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો 2006માં. સુંદરવન ડૂબી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતનું એકમાત્ર સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે, તે ડૂબી રહ્યું છે હવે, જ્યાં સુંદરી નામના વૃક્ષો આવેલા છે. નેપાળમાં પુમ્બુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. હિમનદી છે તે ઓગળી રહી છે. ત્યારબાદ એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. આપણે હમણાં વાત કરી હતી કે કોઈ એન્ટાર્કટિકા જે ખંડ છે ત્યાં 35 દિવસમાં, મિત્રો જુઓ તો ખરો, 3250 ચોરસ કિલોમીટરની વાત કરી છે. બરફની છાજલી આખો જે ખડક હતો તે પીગળી ગયો. એટલો બધો તાપમાનમાં છે વધારો થયો, તેના લીધે આવી અસર થઈ. ત્યારબાદ જોઈએ નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. એટલે નદીઓમાં જે પાણી હોવું જોઈએ તો એના સ્ત્રોત ઘટી ગયા છે, પાણી ઓછું થઈ ગયું છે. પૃથ્વી ગરમ કેમ થાય છે? ચલો એના વિશે જોઈએ. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC એટલે જ ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. એટલે મિત્રો હવામાં આ બધા જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા વાયુઓ છે તે હવામાં વધી રહ્યા છે અને તેના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે જોવા મળે છે. અહીંયા નીચે ચિત્ર તમને આપેલું છે કે છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો. મિત્રો આપણે એમ થાય કે 100 વર્ષમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થાય તો એ કંઈ વધુ ન કહેવાય, પરંતુ મિત્રો આ તો ખૂબ જ ચિંતાની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પૃથ્વી પરનું સંતુલન છે, ન તેમાં વધારો થવો જોઈએ કે ન ઘટાડો થવો જોઈએ, પરંતુ અહીંયા આપણને તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, તો એ ખૂબ જ ચિંતાની વાત છે. અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે એમાં દર્શાવ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ છે CO2 64%, ક્લોરોફ્લોરોકાર્બન 65%, હેલોકાર્બન 0.5%, મિથેન છે 10%. તો આવી રીતે છે તે પૃથ્વી ઉપર દરેક વાયુઓ છે એનું પ્રમાણ જોવા મળે છે. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ 275 ppm એટલે પાર્ટ પર મિલિયન હતો. આજે 350 પાર્ટ પર મિલિયન થયો છે. આ ખૂબ જ ચિંતાની વાત છે. ચલો મિત્રો, તમને આજનું લેસન સોંપાઈ ગયું છે, તમે લેસન કરજો અને આવતા લેક્ચરમાં આપણે 7મો પાર્ટ છે તે અહીંયાથી આપણે શરૂ કરશું. ચલો મિત્રો, જય હિન્દ, આવજો.